મળ્યા હતા। જી ચેતન, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ઝી24 કલાક સુરતથી લાઈવ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને સતત સુરતની જે સ્થિતિ છે આપને દર્શાવી રહ્યું છે અને આપ જોઈ રહ્યો છો કેવી રીતે અહીં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તો સુરતમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે અને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। ઉધનાની વાત કરીએ તો અરિહંત કોમ્પ્લેક્સ રોડ પર પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। નોકરીથી ઘરે પરત ફરતા લોકો પરેશાન થયા હતા। દક્ષિણ ગુજરાતમાં હવામાને રેડ એલર્ટ આપ્યું છે અને તેમ છતાં મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે। મહાનગરપાલિકાની નબળી કામગીરીથી લોકોમાં રોષ છે। તો આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જે રીતે આ વૃક્ષ જે છે કાર પર પડ્યું છે જેના કારણે નુકસાન થયું છે અને સાથે જ ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતે લોકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે અને કારને પણ મોટું નુકસાન થયું છે। સામાન્ય રીતે જે આદર્શ સ્થિતિ છે એવી હોવી જોઈએ કે ચોમાસા પહેલા જ આ પ્રકારના વૃક્ષોનું કટિંગ અથવા તો ટ્રીમિંગ થઈ જવું જોઈએ જેથી આવી કોઈ દુર્ઘટના ન બને। ઉધના નવસારી રોડ પર આવેલ હરિયન કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। 500 મીટર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકી પડી રહી છે। વાહન ચાલકો જે છે હેરાન થઈ રહ્યા છે। ફરી જે રીતના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। અહીં હરિયન કોમ્પ્લેક્સ આવેલું છે અને હરિયન કોમ્પ્લેક્સ પાસેનો આજે ઉધના નવસારી રોડ કહી શકાય છે। આ નવસારી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। જોઈ શકાય છે આ રોડની કઈ રીતના અહીં સ્થિતિ જોવા મળી રહી છે। જાણે નદી જોઈ અને નદીમાંથી પાણીનો પ્રવાહ પ્રસાર થતો હોય એ રીતના અહીં દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી અહીં સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ જે રીતના શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને પાણી ભરાઈ ગયા છે। વાહનો બંધ પડી રહ્યા છે। લોકોને ધક્કો મારવાની નોબત પડી રહી છે। કારણ જે રીતના મેઘરાજાએ ધમાકેદાર શરૂઆતમાં બેટિંગ કરી હતી। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। મેયર રોડ પર ઉતર્યા હતા અને મેયરે ફરી દાવો કર્યો હતો કે શહેરમાં હવે પાણી ભરાશે નહીં। કડક સૂચના અપાઈ છે। અધિકારીઓને નોટિસ પણ અપાઈ છે। પરંતુ આ જોઈ શકાય કે કડક સૂચના અપાઈ, કોન્ટ્રાક્ટરને પણ સૂચના અપાઈ, નોટિસ અપાઈ, પરંતુ ફરી સ્થિતિ એને એ જ અહીં જોવા મળી રહી છે। આ દ્રશ્ય જોઈ શકાય ઉધના નવસારી રોડના અને વાહન ચાલકો હેરાન જે છે અહીં થઈ રહ્યા છે। ધીમી ગતિએ વાહન ચલાવી રહ્યા છે અને બેરિકેડ જે બીઆરટીએસ કોરિડોર છે બીઆરટીએસ કોરિડોરનો સહારો લેવાની લોકોને નોબત પડી રહી છે। આ 500 મીટર સુધી વરસાદી પાણી અહીં જોવા મળી રહ્યું છે। દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને દર વખતે પ્રી મોન્સૂન કામગીરીના મનપા દાવા કરતી હોય છે અને પાણી ન ભરાશે, લોકોને હાલાકી ન થશે, પરંતુ સ્થિતિ એને એ જ અહીં જોવા મળી રહી છે। આ વાહન ચાલકો જોઈ શકાય કે કઈ રીતના મુશ્કેલીઓમાં અહીં મુકાઈ રહ્યા છે। ક્યાં સુધી આ પાણી છે અને કેટલા હેરાન થઈ રહ્યા છો? બધા હેરાન થઈ રહ્યા છે। બધા હેરાન થઈ રહ્યા છે આટલી બધી વરસાદ છે। ક્યાં ક્યાં પાણી જોવા મળ્યું? ક્યાંથી આવી રહ્યા છો તમે? મેં સારા દરવાજેથી આવો। સારા દરવાજે બધી જગ્યાએ આટલી પાણી ભરેલું છે। કેટલી મુશ્કેલીઓ મહાનગરપાલિકા માત્ર દાવા જ કરે? હવે એ વસ્તુ તો છે પણ કારણ કે બધી જગ્યાએ પાણી ભરેલું છે, કમ્પ્લેન કરવા જેવું છે। જોવા મળ્યું તમને રસ્તામાં આવતા? બધી જગ્યાએ પાણી ભરેલું છે। કેટલા હેરાન થઈ રહ્યા છે લોકો? બધા હેરાન છે। શું કહેશો પાલિકાને? નગરપાલિકા એમ તો જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં ઇમિડિયેટ એક્શન લેવામાં આવે, કારણ કે ઘણા લોકો ત્યાં ફસાયેલા છે। ટ્રાફિક મોટી જામ છે। તમે કઈ પ્રોવિઝન ત્યાં મૂકો, લોકો ખ્યાલ કરે કે હા એ વસ્તુ રસ્તા પર કેવી રીતે જવાનું। બિલકુલથી સારા દરવાજાથી આ વ્યક્તિ આવી રહ્યો છે એટલે 5 કિલોમીટર કહી શકાય। 5 કિલોમીટરના અંતરમાં જગ્યા પર અલગ અલગ સ્થળે પાણી ભરાયા છે। ટ્રાફિક જામ છે, લોકો હેરાન છે, કારણ સાંજનો સમય છે અને નોકરીએથી લોકો પરત ઘરે જઈ રહ્યા છે અને શાળા કોલેજથી વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા છે। પરંતુ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। વાતાવરણમાં જે રીતના પલટો નોંધાયો છે, ગરમીના બફારાથી લોકોને રાહત મળી છે, પરંતુ હાલાકી મહાનગરપાલિકાના કારણે અહીં પડી રહી છે। આ દ્રશ્ય છે ઉધના નવસારી રોડના અને કઈ રીતના ટ્રાફિક વધુ જે છે અહીં જોવા મળી રહી છે ખાસ કરીને। અને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન જે કામગીરીના જે છે અહીં દાવા કરવામાં આવતા હોય છે। ભાઈ શું કહેશો, તમે ક્યાંથી આવી રહ્યા છો અને શું જોવા મળ્યું રસ્તા પર તમને?
બધી જગ્યા પર પાણી ભરાઈ રહેલા છે અને આપણે પાંડેસરા જઈએ છીએ। કયા વિસ્તારથી તમે આવી રહ્યા છો? હું આવી રહ્યો છું આપણે બટારો। કેટલી હાલાકી લોકો કેટલા ગાડી તમને બંધ જોવા મળી હશે? ઘણી બધી ગાડીઓ રસ્તામાં બંધ થઈ શું કહેશો પાલિકાને? ખાલી દાવત કરે પાલિકા? દાવત છે બિલકુલ બી બટાર હોય કે સારા દરવાજા હોય કે પછી વેસુ હોય કે વીઆઈપી રોડ જેવો વીઆઈપી રોડ હોય, આ તમામ રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના દાવા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। કારણ પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય, શહેરની ડ્રેનેજ લાઈન હોય, વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો હોય, આ કઈ રીતે મહાનગરપાલિકાના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સફાઈ કરતા હશે કે દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જાય છે અને આ વરસાદી પાણી ભરાવાના લીધે ટ્રાફિક જામ થાય છે અને શહેરીજનોને હાલાકી પડતી હોય છે। પ્રશાંત દિવરે, જી મીડિયા, સુરત। તો સુરતમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે અને જે સ્થિતિનું સર્જન થયું છે તે ઝી 24 કલાક આપણને ગ્રાઉન્ડ ઝીરોથી સતત બતાવી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। નવસારી બજાર, સગ્રામપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તલાવડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। શહેરના તમામ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સુરતના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પોશ વિસ્તાર હોય કે પછી ખાડી વિસ્તાર હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય, છેવાડાનો વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો સતત જે મેઘરાજા વરસી રહ્યા છે, અનરાધાર વરસી રહ્યા છે ને તેના કારણે સુરતની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયા સુધી પાણી પહોંચી ગયા છે। વેઇટિંગ એરિયામાં પાણી ભરાતા મુસાફરોની હાલાકી પડી રહી છે। તો આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સુરત રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયાના છે, જ્યાં સામાન્ય રીતે મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોતા હોય છે, તેમના સામાન સાથે અહીં બેસતા હોય છે, પરંતુ અહીં પણ પાણી ભરાઈ જતા મુસાફરો માટે બેસવું ક્યાં, તેમનો સામાન રાખવો ક્યાં, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કેટલા બધા પાણી આ વેઇટિંગ એરિયામાં ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોનું અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે। છેક વેઇટિંગ એરિયા સુધી પાણી પહોંચી ગયા છે, એટલે તમે એ પણ સમજી શકો છો કે પાણીના જે નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ તેનો પણ કેટલી હદે અભાવ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં સાંજથી સારો એવો વરસાદ પડ્યો, લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવ થયો છે। શહેરના વરાછા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના જાણીતા અને કંઈક અંશે પોશ ગણી શકાય તેવા વરાછા વિસ્તારના છે, જ્યાં પાણીનો ભરાવો થઈ ગયો છે। વાહનોના પૈડા ડૂબી જાય છે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં લોકો માટે બહાર કેમ નીકળવું, પોતાના ગંતવ્ય સ્થાને કેવી રીતે પહોંચવું, એ પણ એક મોટો સવાલ ઊભો થઈ ગયો છે। તો સુરતના દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છીએ। સુરતમાં જળબંબાકાર વરસાદ શું આવ્યો ને સુરત જાણે આખું ડૂબી ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। શહેરના કતારગામ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। કતારગામ વડલા સર્કલથી હાથી મંદિર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વરાછા બાદ હવે કતારગામના આ દ્રશ્યો જોઈ લો। અહીં પણ સ્થિતિ જરા પણ જુદી નથી। અહીં પણ ચારે તરફ પાણી જ જોવા મળી રહ્યા છે, ક્યાંય તમને રસ્તો નહીં જોવા મળે એવી સ્થિતિ આ કતારગામમાં સર્જાય છે। ઝી 24 કલાકના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આ જ સાથે આ દ્રશ્યો સુરતની એ સ્થિતિ વર્ણવે છે જેના કારણે સુરતના લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। અધિકારીઓ દાવો કરે છે, શાસકો દાવો કરે છે, પરંતુ સ્થિતિ તો એમને એમ જ રહે છે। કદાચ અધિકારીઓ અને શાસકો પોતાની સરકારી ગાડીઓમાં સલામત રીતે ઘરે પણ પહોંચી જશે, પરંતુ જનતાને અહીં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને વાત હવે સુરતના અટવા ગેટ વિસ્તારની કરી લઈએ અને જરા અહીંના દ્રશ્યો પણ તમને બતાવી રહે। ખૂબ જ વ્યસ્ત એવો આ વિસ્તાર છે જ્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આવા સ્થિતિમાં જો વાહનમાં પાણી ભરાઈ જાય અને તે બંધ થઈ જાય તો પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। અને જો આ રસ્તામાં કોઈ ભૂવો પડી ગયો હોય કે ખાડો હોય તો પણ લોકોને ના દેખાય તેવી સ્થિતિ છે અને તેના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે।
અને હવે જરા આ દ્રશ્યો પણ જોઈ લો. સુરતના બમરોલી વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં વાહનો લગભગ અડધા ડૂબી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાહનો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે, કારણ કે સૌ કોઈ લોકોને અહીં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. આપ એક વેન બી જોઈ રહ્યા હતા કે જેના પૈડા ડૂબી ગયા છે. ધીમી ગતિએ આ ટ્રાફિક આગળ વધી રહ્યો છે. સુરતના કોમલ સર્કલ બમરોલી રોડ પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં છે અને તે બંધ પણ પડી રહ્યા છે. વાહનોની ગતિ ધીમી પડી